સુરતના ઉધના ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। મચ્છરજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો વધી રહ્યા હોય તેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં રાયકા સર્કલ નજીક નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે શું કરવું જોઈએ તે વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે જ જે ખાલી જગ્યા પર પાણી ભરાયેલું રહે છે, કોઈ ખાલી ડબ્બા હોય, પાણીની ટાંકી હોય, જેના કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થઈ શકે છે। અધિકારીઓએ લોકોને ઘણી બધી સમજણ પૂરી પાડી। પ્રકારના પ્રદર્શન જોયા છે। આ એક એવું પ્રદર્શન છે કે જેમાં શું થશે કે તમારા આરોગ્યનું આમાંથી તમને રક્ષણ મળશે। તો એના માટે તમારે શું કાળજી રાખવાની છે? આપણે બધા ઘણી વખત ઘણી બીમારીઓથી પીડાતા હોઈએ છીએ, બરાબર? તો એના માટે શું છે કે આ મચ્છર દ્વારા કઈ બીમારી ફેલાય છે, મચ્છર કઈ જગ્યાએ થાય છે અને એનાથી બચવા માટે આપણે કયા ઉપાય કરવાના છે, એ આજે એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે, બરાબર? તો મચ્છર શું થશે કે જ્યાં પાણી ભરાયેલું હશે ત્યાં ઈંડા મૂકે। આખું એનું જીવનચક્ર બનાવ્યું છે। જેમ માણસ બાળક હોય એમ મોટું થાય પછી એમાંથી શું થાય? મોટો માણસ બને, ત્યાર પછી વૃદ્ધ ગરડો થાય અને એ મરી જાય। એવી રીતના મચ્છર છે, એ મચ્છરનું જીવનચક્ર કેવી રીતના ચાલે કે આ ઈંડા મૂક્યા, બરાબર? પાણી દેખાશે ત્યાં એ ઈંડા મૂકશે, ઈંડા મૂકે એટલે ઈંડા જ્યારે પાણીમાં હશે આપણને દેખાશે નહીં। ત્યાર પછી એમાંથી શું થાય? એનું સ્ટેજ છે આ લાર્વા, જે આપણે બકવા કહીએ ને સાદી ગુજરાતી ભાષામાં, અને હિન્દીમાં કહો તો તમે કીડા કહો છો, બરાબર? તો એ બકવા થઈ જાય। તો આ પ્યુપા, આ લાર્વા સ્ટેજ છે। એ લાર્વામાંથી પછી શું થાય? આ પ્યુપા, અને ત્યાર પછી એને પાંખ આવે ને ઉડી જાય। હવે આ મચ્છર ઉડી જાય, ઉડ્યા પછી શું કરે? બીજી જગ્યાએ જ્યાં પાણી દેખાય ત્યાં એ ઈંડા મૂકશે। નાયબ આરોગ્ય અધિકારી ઉધના ઝોન ડૉક્ટર કિંજલ પટેલ અત્યારે ઉધના વિસ્તારના સુરતી આઈલેબ ઓફિસથી લઈને સિકોન સર્કલ અને સિકોન સર્કલથી પછી સુરતી આઈલેબ એ રીતે સફાઈ ઝુંબેશ રાખવામાં આવી। તેમજ અહીંયાના જે સખી મંડળના બહેનો છે એ બહેનો અહીંયા એક નાની રેલી આયોજન કરી છે, જેમાં સ્વચ્છતાને, કચરાના સેગ્રિગેશનને, પ્લાસ્ટિક ના વાપરવા માટેને પ્રચાર કરશે, લોકોને સમજણ આપશે અને એ સમજણ આપ્યા પછી સફાઈ ઝુંબેશને પ્લાસ્ટિકનો વપરાશ ઓછો બને અને લોકોમાં જનજાગૃતિ થાય તે માટેનું એક અભિયાન યુસીડી વિભાગ સાથે આરોગ્ય વિભાગે કરેલું છે। આ બાબતે અત્યારે આજે બી સવારે થોડા વરસાદ પડી ગયો છે, એટલે એક પાછો પાણીનો ભરાવો, નાનો પાણીનો ભરાવો કોઈ જગ્યાએ થઈ શકે, તેના બાબતે આપણે મચ્છર માટેની બી આઈસી રાખેલી છે। વીપીડીસી વિભાગ દ્વારા અહીંયા મચ્છરની ઉત્પત્તિ, મચ્છર ના થાય તે માટેના આપણે જે પગલાં લેવાના છે તે, અને આપણે શું ધ્યાન રાખવાનું છે તેનું ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે અને પ્રચાર રાખેલું છે।